એ કોઈ કલેક્ટરના બાપે આપેલી મહેરબાની નથી। એટ્રોસિટી એક્ટ આપણા બાપ બાબા સાહેબ આંબેડકરની દેન છે, એને બચાવવા માટે આવનાર દિવસોમાં લડીશું। જો ગુજરાત સરકાર ગંભીરતાથી આ કલેક્ટર પર પગલાં નહીં લે, આ કલેક્ટર પર શાખાકીય તપાસ નહીં કરે, ખાતાકીય તપાસ નહીં કરે, તો આવનારા દિવસોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા માટે પણ આપણે બધાએ તૈયાર રહેવું પડશે। 78 વર્ષ થઈ ગયા, આજે પણ આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, ગરીબ વંચિત, पिछड़ा के ओबीसी समाज હોય, આજે પણ એમણે લાઈન પર ઉભું રહેવું પડે છે। આજે આપણે વાત કરી જાતિના દાખલાની, તો શું સરકારને ખબર નથી? જે આદિજાતિ મંત્રી, શિક્ષણ મંત્રી આપણા વિસ્તારમાંથી સરકારના પ્રતિનિધિત્વ કરે છે, શું એમને ખબર નથી? ખબર છે મિત્રો, પણ અત્યાર સુધી આદિવાસી સમાજનો આ લોકોએ માત્ર ને માત્ર મત બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે, જેનું પરિણામ આજે આ છે। અત્યાર સુધી આ લોકોએ આદિવાસી સમાજને મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે। આજે પણ આદિવાસી સમાજ જાતિના દાખલાઓ માટે રજવે છે। આજે આપણે પોતે આદિવાસી છે સાબિત કરવા માટે 3-3, 4-4 પેઢીના આપણે પુરાવા આપવા પડે છે। આપણે 14 જાતના પુરાવા આપવા પડે છે। જ્યારે આ સરકારમાં બેઠેલા મંત્રી તંત્રીઓએ ભૂતકાળમાં ગીર બરડા આલેચ વિસ્તારમાં મેળાવડા કરીને આદિવાસીઓના સર્ટીઓ આપેલા છે। ત્યારે આ લોકોએ અસલ સર્ટીઓ, અસલ આદિવાસીઓ સાથે 14 જાતના પુરાવા માંગે છે અને બોગસ ખોટા આદિવાસીઓને મેળાવડા કરીને આપે છે। શું સાબિત કરવા માંગે છે આ સરકાર? મિત્રો, જે રીતના આઝાદીના 78 વર્ષ પછી પણ આજે પણ આદિવાસી સમાજ એ પ્રકારે દખલઅંદાજી કરવામાં આવે છે। આજે મોટા મોટા બંધ આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા, એ નર્મદા બંધ હોય, ગઢડા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, બધા ડેમોમાં આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવ્યા છે। આજે નેશનલ હાઈવે બનાવવામાં આવે તો આદિવાસીઓની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે। આજે બુલેટ ટ્રેન હોય, રેલવે હોય, નહેરો હોય, જીઆઈડીસી હોય કે જીએમડીસી હોય, આદિવાસી સમાજની જમીનો આજે પડાવી લેવામાં આવે છે। આજે આદિવાસીની જમીનો ફ્રી સરકાર કરી લેવામાં આવે છે। આજે 73 એની જમીનો કલેક્ટરો બારોબાર ફ્રી સરકાર કરીને સરકાર હસ્તગત કરી લે છે। આજે સરકારી કરાબા હોય, સરકારી પડતર હોય, એ આદિવાસીઓની જમીનો હતી। ભૂતકાળમાં આદિવાસીઓ શિક્ષિત નહોતા, એટલા માટે જ આ સરકારો ફ્રી સરકાર કરીને આજે પડાવવા લાગી। મિત્રો, આ પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ જમીનો પર છે। આજે આપણે એક નહીં થશું તો આવનારા દિવસોમાં પણ આપણી રહેલી ગયેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારો આવશે। આજે ઓડિશામાં, આજે છત્તીસગઢમાં, આજે ઝારખંડમાં જોઈ લો તમે આદિવાસી દલિત સમાજનો શું હાલત છે। આજે બસ્તરમાં તમે જોઈ લો આદિવાસી સમાજની શું હાલત છે। આજે દેશનું અડધું લશ્કર ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં આદિવાસીઓ સામે લડે છે। કેમ લશ્કરને આદિવાસીઓ સામે લડવાની જરૂર પડી? કેમ કે ત્યાં આપણી જમીનો છે, જમીનોની અંદર ખનીજો છે, પાણી છે, લાકડું છે। અદાણી જેવા ઉદ્યોગપતિઓને આ સરકાર આપી રહી છે। આજે હસ્તેવ જેવું જંગલ કપાઈ રહ્યું છે, બસ્તરમાં રહેલા આજે આપણા આદિવાસીઓ ઉજળી રહ્યા છે। એટલા માટે અમે કહીએ છીએ કે અમે ગામિત છે, અમે ડામોર છે, અમે બારિયા છે, કેટલાક રાઠવા છે, અમે વસાવા છે, કોઈ કે અમે ચૌધરી છે, અમે ગામિત છે। અલગ અલગ રીતે આપણે લડતા રહીશું તો આવનારા દિવસોમાં આ બચી ખુશી જમીનો પણ આ લોકો છીનવી લેશે। દિવસો દૂર નથી મિત્રો। સાથીઓ, આઝાદીની લડાઈ તમે ઇતિહાસ જોઈ લો। આપણા વીર જવાનો, આપણા શહીદો, આપણા ભૂવરજોએ, આપણા પૂર્વજોએ યોગદાન આપ્યું છે। દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપણે આપતા હોય અને જ્યારે દેશમાં અમૃતકાળ ચાલતો હોય તો કોની આઝાદી ચાલે છે, કોનો અમૃતકાળ ચાલે છે? માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો અમૃતકાળ ચાલતો એવું લાગે છે। એટલા માટે કહીએ છીએ મિત્રો કે સરકાર જાણી જોઈને આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે, તેની સામે આપણે એક થવાની જરૂર છે। કોણ ડામોર, કોણ પારઘી, કોણ રાઠવા, કોણ બારિયા, કોણ ગામેઠી, કોણ વસાવા, કોણ ચૌધરી, કોણ ગામે, કોણ તળવી, એમ કરીને આપણે લડાવવાનું નથી। આપણે આપણી આદિવાસી તરીકેની આપણી અસ્મિતા બચાવવા માટે, બહાર આવવા માટે તૈયાર થઈ જવું પડશે।
આજે અમે ધારાસભ્ય બન્યા છે, અનંતભાઈ પણ ત્યાં એસટી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બને છે, હું પણ ડેડિયાપાડા આદિવાસી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બનું છું. પાર્ટી કદાચ મને ટિકિટ આપી દે, પણ જે દિવસે મારો જાતિનું સરસી હું ત્યાં ના મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું નથી. મારું ફોર્મ પાસ થવાનું નથી. એટલા માટે કહીએ છીએ કે આપણી અસ્મિતા બચાવવા માટે આવનારા દિવસોમાં દરેક મોરચે આપણે લડવું પડશે. દરેક મોરચે લડવું પડશે. યુવાનોને પણ હાકલ કરીએ છીએ, વડીલોને પણ હાકલ કરીએ છીએ, મારી માતા બહેનોને પણ હાકલ કરીએ છીએ. આ કોઈ નાની સૂની બાબતો નથી. આઝાદીના 78 વર્ષ પછી પણ આ સરકારો આપણી સાથે આવા ભેદભાવ કરતી હોય તો આપણે જાગવાની જરૂર છે. માત્ર મત બેંક તરીકે ચૂંટણીઓમાં ઉપયોગ કરે છે આ સરકારો. એટલા માટે જ અમે તમને કહીએ છીએ, આ કલેક્ટર કોણ છે? કલેક્ટર હોય કે ધારાસભ્ય હોય, અમે બધા તમારા પગારના, તમારા ટેક્સનો પગાર લેતા હોય, અમે બધા જ તમારા નોકર છે. એટલા એ દિવસો તમે જાગીને જશો, એ દિવસે આવા અધિકારીઓને ભાન આવશે. અગર આપણે નહીં જાગીને આપણે નહીં પૂછીશું તો ક્યારે ભાન આવવાનો નથી. અત્યાર સુધી આપણે સાહેબ સાહેબ કરીએ છીએ. સાહેબ સાહેબ કરીને જેમને આપણે સાહેબો બનાવ્યા છે. તો આ કલેક્ટરની ભાષા તમે જોઈ લો આદિવાસીઓ પ્રત્યે, આ કલેક્ટરની ભાષા દલિતો પ્રત્યે જોઈ લો. એ કલેક્ટરે કીધું ऐसे लोगों को तो चंपल से मारना चाहिए, हरामी साले. જાહેર મંચથી એક કલેક્ટર આવી ભાષા બોલતી હોય તો તમે વિચાર કરો એ લોકોની મનમાં કેવી માનસિકતા હશે. એટ્રોસિટી એક્ટ એ કોઈ કલેક્ટરના બાપે આપેલી મહેરબાની નથી. એટ્રોસિટી એક્ટ આપણા બાપ બાબા સાહેબ આંબેડકરની દેન છે. એને બચાવવા માટે આવનાર દિવસોમાં લડીશું. જો ગુજરાત સરકાર ગંભીરતાથી આ કલેક્ટર પર પગલાં નહીં લે, આ કલેક્ટર પર શાખાકીય તપાસ નહીં કરે, ખાતાકીય તપાસ નહીં કરે, તો આવનારા દિવસોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા માટે પણ આપણે બધાએ તૈયાર રહેવું પડશે. ભૂતકાળમાં અમારા કવડિયાના સીઓ નિલેશ દુબે હતા,